અને આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। શરૂઆત કરીએ બ્રાહ્મણ જૈન પાટીદાર પર ઘમાસાણ એટલા માટે મચ્યું છે કારણ કે લાલજી દેસાઈ જે કોંગ્રેસ નેતા છે ગઈકાલે મહીસાગરમાં સ્વાભિમાન સંમેલન યોજવામાં આવ્યું હતું। હકીકતમાં ત્યાંના જે કલેક્ટર છે તેમની સામે કોંગ્રેસે એક આંદોલનની શરૂઆત કરી છે અને દલિત આદિવાસી તમામ જે સમાજના લોકો છે તેમને એકઠા કરીને કોંગ્રેસે સ્વાભિમાન રેલીનું આયોજન કર્યું હતું। આ રેલી દરમિયાન આંદોલન દરમિયાન કોંગ્રેસ નેતા લાલજી દેસાઈનું નિવેદન હવે ચર્ચામાં છે। તેમના નિવેદનને પગલે સૌપ્રથમ દિનેશ બામડિયાએ પ્રતિક્રિયા આપી। દિનેશ બામડિયાનું કહેવું છે કે કોંગ્રેસ નેતા જે વાત કરી રહ્યા છે તેમની આ વાતથી સમાજમાં ક્યાંક વિખવાદ આવશે, તાણાવાળા આમાં જતા રહેશે તે રીતની વાત તેમના તરફથી કહેવામાં આવી। હકીકતમાં લાલજી દેસાઈ એવું કહેવા માંગતા હતા કે બીજેપી એટલે કે ભાજપ સરકારમાં 87% પોર્ટફોલિયો બ્રાહ્મણ જૈન અને પાટીદારને મળે છે અને બાકીના જે 13% પોર્ટફોલિયો છે એ દલિતો વંચિતો આદિવાસીઓને આપવામાં આવે છે। એટલે કે આ મોટી ખાઈ છે તે બતાવવાનો પ્રયત્ન લાલજી દેસાઈ કર્યો હતો અને તેના પર દિનેશ બામણીએ ટ્વીટ કર્યું છે કે ભાઈ તમે એક મંચ પરથી સવર્ણ સમાજના વિરોધમાં બોલી રહ્યા છો। કોંગ્રેસ આગેવાનોએ પોતાના વિચાર, પોતાના જે મનસુબા છે, પોતાના મત છે તે સ્પષ્ટ કરવા જોઈએ તેવું દિનેશ બામણીએ મંચ પરથી તેમણે એક વિડીયો પણ જાહેર કર્યો છે અને સાથે સાથે એક્સ પ્લેટફોર્મ પર પણ તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે। પરંતુ સૌપ્રથમ લાલજી દેસાઈએ શું કહ્યું હતું પહેલા તે સાંભળી લઈએ, પછી દિનેશ બામડિયાની પ્રતિક્રિયા જોઈશું। બ્રાહ્મણ જૈન પટેલ પાસે છે અને બાકીના 13% આપણે બધાય અને ત્યાં જઈને પેલો કે હા બોલો એટલે આપણા વાળા ત્યાં જઈને હા બોલે કારણ કે ટિકિટ પેલા એમના આકાઓ પહોંચી લઈ આવેલા છે। એટલે આપણે આવનાર સમયમાં જનતાનો અવાજ ઉઠાવે, આદિવાસીનો અવાજ ઉઠાવે, ખેડૂતનો અવાજ ઉઠાવે, મારી મહિલાઓનો અવાજ ઉઠાવે, ઓબીસીનો અવાજ ઉઠાવે એવા નેતાઓને સંસદમાં અને વિધાનસભામાં મોકલવા જોઈએ। વિકાસ, લાલજી દેસાઈનું આજે નિવેદન છે એ ફરી એકવાર એ તરફ આંગળી ચીંધી રહ્યું છે કે કોંગ્રેસ જે રાજનીતિ કરે છે એ શું જાતિવાદ પર આધારિત જ રાજનીતિ હોય છે, કેમ કે જ્યાં જે મંચ પરથી આ નિવેદન આપવામાં આવ્યું છે એને જે રીતે પ્રતિક્રિયા મળી છે, આપણે હમણાં વાત કરી રહ્યા હતા કે દિનેશ બામભણિયા એક પાટીદાર અગ્રણી છે, બીજી તરફ કોંગ્રેસના જ નેતા, હવે જ્યારે દિનેશ બામભણિયાએ ટ્વીટ કર્યું તો એમણે કોંગ્રેસના નેતા એટલે કે નામ લીધા વિના કોંગ્રેસના નેતા પોતાના વિચાર સ્પષ્ટ કરે અને કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરે એવું કહ્યું છે। ત્યારે મનહર પટેલની જે પ્રતિક્રિયા આવી એ એવી નથી આવી જેવું કંઈક લાલજી દેસાઈ કહી રહ્યા હતા। એટલે કે લાલજી દેસાઈ જે બોલ્યા છે એ શું ખરેખર કોંગ્રેસનું પોતાનું નિવેદન છે, કેમ કે હજુ સુધી એ સ્પષ્ટતા નથી આવી। ભલે મનહર પટેલ એની સાથે સહમત નથી થયા, પણ જોવાનું એ છે કે લાલજી દેસાઈ એવું કહી રહ્યા છે કે બ્રાહ્મણ જૈન પાટીદાર એટલે બીજેપી અને મંચ પરથી જાહેર કાર્યક્રમમાં એ બોલ્યા છે। તો શું આ કોંગ્રેસનું જ સ્ટેન્ડ છે કે પછી લાલજી દેસાઈનું અંગત નિવેદન છે? આ સૌથી મોટો સવાલ છે। પણ જ્યારે વિકાસ મનહર પટેલે કહ્યું કે એમનું કદાચ અંગત નિવેદન હોઈ શકે। બિલકુલ, અને સાથે દિનેશ બામડિયાની પ્રતિક્રિયા પણ આપણે સાંભળી લઈએ કારણ કે સૌપ્રથમ તેમણે જ આ સવાલ ઉઠાવ્યો હતો અને કોંગ્રેસને પણ તેમણે સવાલ પૂછી લીધો। દિનેશ બામડિયાની પ્રતિક્રિયા આપણે સાંભળી। આજે લાલજીભાઈ દેસાઈ દ્વારા જે બિન અનામત વર્ગ એટલે કે સવર્ણ સમાજ વિશે જે ટિપ્પણી કરવામાં આવી છે તે દુઃખદ છે। કોંગ્રેસ આ બાબતે પોતાનું વલણ પણ સ્પષ્ટ કરે અને લાલજીભાઈને પણ વિનંતી છે કે આપ પીજ નેતા છો, કોઈ પણ સમાજ વિશે, કોઈ પણ વ્યક્તિ વિશે કે કોઈ પણ સંગઠન વિશે આપ આવું નિવેદન કરો તે દુઃખદ છે। અનામતનો પ્રશ્ન હોય કે સમાજના કોઈ પણ વિકાસનો પ્રશ્ન હોય, એમાં સવર્ણ સમાજ હોય કે એસટી એસસી ઓબીસી હોય, તમામ લોકો સાથે મળીને દેશના વિકાસમાં સૌ જોડાયેલા છીએ। ત્યારે કોઈ જાતિવાદ અને વિખવાદ ઉભો ન થાય તેનું ખાસ તકેદારી રાખે। અનામતનો પ્રશ્ન હોય કે બંધારણનો પ્રશ્ન હોય, તે તમામ પ્રશ્નો ભારતના સંવિધાનમાં નિયમ મુજબ ચાલી રહ્યા છે। ત્યારે આપ આવા નિવેદનો કરીને ખોટા ઉશ્કેરણીના પ્રયાસો ન કરો એવી વિનંતી છે। એટલે આમાં દિનેશ બામડિયાએ તો આ સવાલ ઉઠાવ્યો, પરંતુ આમાં કોંગ્રેસ નેતાઓ અત્યારે બેકફૂટ પર એટલા માટે છે। શું કોંગ્રેસમાં કોઈ બ્રાહ્મણ નેતા નથી? શું કોંગ્રેસમાં પાટીદાર નેતાઓ નથી? શું કોંગ્રેસમાં એવા જૈન નેતાઓ નથી? બધા સમાજના નેતાઓ છે। વિકાસ, મનહર પટેલનું નિવેદન આપણે સંભળાવશું જી, પણ અહીંયા મુદ્દો એ થાય છે કે મનહર પટેલ પોતે એક પાટીદાર નેતા છે જી, કોંગ્રેસનો પાટીદાર ચહેરો છે। તો કોંગ્રેસનું પોતાનું, કેમ કે પ્રવક્તા નથી પક્ષના, એ એક પાટીદાર નેતા તરીકે બોલી રહ્યા છે, તો કોંગ્રેસનું પોતાનું સ્ટેન્ડ શું છે એ સ્પષ્ટ થવું જોઈએ। પ્રવક્તા તરફથી હજી કોઈ પ્રતિક્રિયા નથી આવી, પણ મનહર પટેલે જે કહ્યું છે, મનહર પટેલનો જે મુદ્દો છે એમાં સૂર એ નીકળતો હતો
કે આ જે બોલ્યા છે એવું એમણે લાલજી દેસાઈ ન બોલવું જોઈએ. એટલે મનહર પટેલની પ્રતિક્રિયા પહેલા સાંભળી લઈએ. કોંગ્રેસના એક આગેવાન તરીકે મારી પ્રતિક્રિયા એ રહે કે ભારતની અંદર કોઈ પણ રાજકીય પક્ષ હોય એના નામો આવી રીતે કોઈ સમાજ સાથે કે જાતિ સાથે ન જોડાયેલા હોય. અમારા કોઈ આગેવાને આ ટાઈપની વાત કરી હોય અને ટિપ્પણી કરી હોય તો એના સાથે કોંગ્રેસ સંમત નથી. કોંગ્રેસ 62 વર્ષ સુધી આ દેશની આઝાદી માટે અંગ્રેજો સામે લડી, મતલબ ગોરો સામે લડી, અને આઝાદી બાદ કોંગ્રેસ સત્તા પર આવી પછી 60-65 વર્ષ સુધી દેશની જનતાની સુખાકારી માટે લડી, સંઘર્ષ કર્યો. એ દરમિયાન કંઈક લોકોએ ફાંસીના માંચડે ગયા, કંઈક આઝાદીની અંદર જેલ ભોગવી, જેલમાં એ પોતે મૃત્યુ પામ્યા, બલિદાનો આપ્યા, અને અનેક લોકોએ પોતે લોહી અને પરસેવો પાડ્યો છે આઝાદી માટે. આ વિચારધારાને આટલી નાની બનાવવી મને લાગે છે કે કોંગ્રેસના આગેવાન તરીકે એ શોભાસ્પદ નથી. એટલે વિકાસ, મનહર પટેલે એવું તો કહી દીધું કે આ કોંગ્રેસનો મત નથી, જી લાલજી દેસાઈનો કદાચ અંગત મત હોય, પણ હજુ મારો જે મુદ્દો છે એ છે કે મનહર પટેલ પક્ષના પ્રવક્તા તરીકે બોલી રહ્યા છે કે પાટીદાર નેતા તરીકે બોલી રહ્યા છે. પણ એમનો સૂર એ રીતનો હતો કે એક પાટીદાર નેતા તરીકે તે બોલી રહ્યા છે. તેમણે ભલે કહ્યું કે હું કોંગ્રેસના આગેવાન તરીકે હું મારી વાતચીત કરી રહ્યો છું, પરંતુ આ વિચારધારાને આપણે આગળ ન વધારી શકીએ. પરંતુ સવાલ આમાં ઘણા બધા છે કે લાલજી દેસાઈ જ્યારે આ નિવેદન આપી રહ્યા હતા ત્યાં અમિત ચાવડા પણ હાજર હતા, ઘણા મોટા નેતા હતા. બિલકુલ અનંત પટેલ હતા ત્યાં હાજર હતા, જિગ્નેશ મેવાણી બધા હાજર હતા. તેમની હાજરીમાં આ નિવેદન આપવામાં આવ્યું છે. સવાલ એ પણ છે કે શું લાલજી દેસાઈને ખબર નથી કે કોંગ્રેસમાં કયા આગેવાન નેતા છે ને કઈ સરકાર આપણી રહી હતી ત્યારે કયા મંત્રીઓ હતા અને કેવી રીતે ખાતા ફાળવામાં આવતા હતા? મારા મતે વિકાસ, લાલજી દેસાઈ ખૂબ જ સિનિયર નેતા છે અને એમની પાસે ઘણો બધો અનુભવ છે. એટલે એમણે કદાચ એ મંચ પર કે જ્યાં આ દલિતની વાત થતી હતી, પછાત વર્ગની વાત થતી હતી, ત્યાં એમણે આપી દીધું. પણ જેવી રીતે મનહર પટેલ કહી રહ્યા હતા કે કોઈ પક્ષ કોઈ જાતિના આધારિત ન હોઈ શકે, એ પણ ખૂબ જ અગત્યની વાત છે એમની. પણ અને આમાં લાલજી દેસાઈ તે એમની જે ટાર્ગેટ ઓડિયન્સ છે એને અનુલક્ષીને જ આ તે પ્રકારનું નિવેદન આપી રહ્યા હતા. કારણ કે જે રીતે ઓડિયન્સ બદલાય તે રીતે જે રાજકીય પક્ષના નેતાઓ છે પોતાના ભાષણ બદલતા હોય છે. ત્યાં તેમનો સૂર એવો હતો કે ભાઈ જો દલિત સમાજમાંથી આગેવાન હોય છે તો પછી તેમને સમાજ કલ્યાણનું ખાતું આપી દેવામાં આવે છે, આદિવાસી હોય છે તો તેને આદિજાતિ વિભાગનું ખાતું આપી દેવામાં આવે છે, તો પછી તમને ગૃહ મંત્રાલય આપવામાં કેમ નથી આવતું, તમને નાણાં મંત્રાલય આપવામાં કેમ નથી આવતું, તમને ઉર્જા મંત્રાલય કેમ આપવામાં નથી આવતું? આ બધો સવાલનો એક મુદ્દો ઉઠાવીને તેમણે એમ કહ્યું કે જો તમે આ જ્ઞાતિમાં હશો અને તો જ તમને આ ખાતા મળશે, તે પ્રમાણેનો તેમણે એક મેસેજ ત્યાંની જનતાને આપવામાં આવ્યો. એટલે તેમણે કહ્યું કે આપણે 13% છીએ, બાકી લોકો 87% છે. એટલે સીધો જ તેમણે ડિફરન્સ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ હવે કોંગ્રેસ આને કેવી રીતે લે છે અને ભાજપના હાથમાં પણ આ મુદ્દો આવી ગયો છે. ભાજપ તેને કેવી રીતે કોંગ્રેસ સામે મૂક્યા કરે છે તે જોવાનું રહેશે. ચૂંટણી પહેલા એક મુદ્દો નવો મળી ગયો છે. બિલકુલ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ મુદ્દો ખૂબ જ ઉછળવાનો છે અને આજે યજ્ઞેશ દવે કે ઘણા બધા નેતાઓ પણ આ મામલે આખરી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ તરફથી એક મનહર પટેલ આ રીતે સામે આવ્યા, તેનો આપણે સંપર્ક કર્યો હતો. કોંગ્રેસ અત્યારે બેકફૂટ પર ચોક્કસથી છે મુફદ્દલ, કારણ કે આ એક એવો મુદ્દો છે ને જ્યારે પણ આ મુદ્દા પર વાતચીત આવે છે તેમાં કોંગ્રેસ હંમેશાથી હારે છે ભાજપની સામે. બિલકુલ.